નહીં ગયા ત્યાં પણ લોકો હાલ યાદ કરે છે આપને. આપનો કાર્યકાલ ખૂબ સુંદર. એનું ઉદાહરણ એટલે પ્રશાસનિક અધિકારીનું સન્માન ગૌશાલા કરે એ ભાગ્ય જ કંઈ હોય છે, કેમ કે ગૌરક્ષા દળ ઇત્યાદિ કંઈ ને કંઈ અમે સંઘર્ષ અને ઘર્ષણ કરતા જ હોઈએ. પ્રશાસન સાથે કાર્ય થઈ જાય અને કેવું સુંદર કાર્યકાલ હશે કે ગૌશાલા સુંદર સન્માનનું આયોજન કર્યું છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. સરકારી વ્યવસ્થાથી સાહેબ નિવૃત્ત થાય છે. ગૌરવશાળી ભારતને અતિશય આવશ્યક છે એવા ક્વોલિફાઈડ ઓફિસરને, સમાજને રાષ્ટ્રને સૌથી પ્રથમ આવશ્યકતા છે शिक्षा. शिक्षा ऐसा शेरनी का दूध है जो जितना पीता है उतना ही दहाड़ता है. શિક્ષકના ભાગરૂપે સાહેબ આજે આ પદ ઉપર છે, જેમનું આખું ગામ સન્માન આજે કરી રહ્યું છે. બીજો છે સ્વાસ્થ્ય. અને ત્રીજો સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે કરીએ. તો મારી ઈચ્છા છે કે સાહેબ અહીંથી હવે એવો કોઈ સુંદર પ્રોજેક્ટ લઈને સમાજનું સેવા કરો, રાધનપુરની સેવા કરો આપ. ત્યાંથી સમાજમાં એક અવેરનેસ આવે, જાગૃતિ આવે, એવી કંઈ વ્યવસ્થા સ્થાપિત કરીએ આપણે મળીને. અનેક સમસ્યાઓ હાલ ભારત જૂજી રહી છે. એમાં અનેક પ્રકારની સમસ્યાઓથી રાષ્ટ્ર પીડિત છે. કઈ રીતે આને હાલ એક સ્વર્ણકાલ ચાલે છે ભારતનો, ગોલ્ડન ટાઈમ, સ્વર્ણિમ યુગ. સમાજને એવું શું આપીએ ત્યાંથી સમાજ સુદૃઢ અને સશક્ત બને. આ દેશ ખાલી આશીર્વચનનું છે. પુનઃ એક બાર રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, જે પણ સંગઠનો આજે આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, વિચાર કરી રાષ્ટ્રને અને ગામને શું આપી શકીએ. ખૂબ ઘણા બધા એવા વિચારો છે જેનેથી સમાજમાં એક જાગૃતિ આપણે લાવી શકીએ. સાહેબ માત્ર સરકારી વ્યવસ્થાના કાર્યકાલથી મુક્ત થાય છે, પણ આપનો પ્રેમ, આપનો સ્નેહ સદૈવ આ રાધનપુર વિસ્તાર ઉપર રહે એવી અમારી અપેક્ષા છે. જય સીતારામ, જય ગો માતા, જય ગોપાલ, ભારત માતા કી જય.